પરમેશ્વરનો મહિમા હો, સ્વર્ગીય લોકોનો સ્વર્ગીય અનુભવ. જેમ હું જગતનો નથી તેમ તેઓ જગતના નથી. યુહાન 17:16. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દુનિયાના નથી, ભલે આપણે દુનિયાના નથી. જે વ્યક્તિ ઈસુને પોતાના તારણહાર તરીકે સ્વીકારે છે અને કબૂલ કરે છે તે સ્વર્ગીય બોલાવેલાનો ભાગીદાર છે. તેથી ઈસુએ તે વ્યક્તિને દુનિયામાંથી પસંદ કરી જેથી તે દુનિયાનો ન રહે. કોઈ પણ માણસે ગૌરવ ન લેવું જોઈએ. તેથી ઈશ્વરે દુનિયામાંથી એવા લોકોને પસંદ કર્યા છે જેઓ દુનિયામાં નથી, જેથી તેઓને સ્વર્ગમાં સૌથી મુખ્ય લોકો તરીકે લાવી શકાય. તેથી જો આપણે આપણા બોલાવા અને ચૂંટાઈને ખાતરી કરીને જીવીએ તો આપણને આપણા ઈસુ ખ્રિસ્તના શાશ્વત રાજ્ય સ્વર્ગમાં પુષ્કળ પ્રવેશ મળી શકે છે. કારણ કે આપણા ઈસુ ખ્રિસ્તનું રાજ્ય આ દુનિયાનું નથી પણ સ્વર્ગીય છે. એટલું જ નહીં કે પહેલો માણસ આદમ પૃથ્વીનો છે, જ્યારે બીજો માણસ સ્વર્ગમાંથી આવેલા ખ્રિસ્ત છે. તેથી આપણે પૃથ્વી પર હોવાથી સ્વર્ગીય ઈસુની જેમ દુનિયાના ન હોવા જોઈએ. આપણે સ્વર્ગીય હોવા જોઈએ, પણ આપણી નાગરિકતા આકાશમાં છે. તેથી કોઈ પણ કિંમતે આ દુનિયાને અનુરૂપ ન બનીને આપણે સ્વર્ગીય લોકો તરીકે જીવવું જોઈએ. આ રીતે આપણે સ્વર્ગીય જીવન જીવતા લોકો પાસેથી ઈશ્વરના શબ્દમાંથી ચોક્કસ આધ્યાત્મિક અનુભવો જોઈ શકીએ છીએ. સૌ પ્રથમ જ્યારે આપણે વિચારીએ છીએ ખ્રિસ્ત સાથે ઉઠાડવામાં આવ્યા છીએ અને તેમને સ્વર્ગીય સ્થાનોમાં સાથે બેસાડ્યા છે. કારણ કે તેઓને દુનિયામાંથી પસંદ કરવામાં આવ્યા હોવાથી હવેથી તેઓ દુનિયાના નથી. તેથી આપણે ઉપરની વસ્તુઓની શોધ કરવી જોઈએ, જ્યાં તેઓ બેઠા હતા, જ્યાં ખ્રિસ્ત ઈશ્વરના જમણા હાથે બેઠો છે. પૃથ્વી પરની વસ્તુઓનો નહીં પણ ઉપરની વસ્તુઓનો વિચાર કરો અને જીવંત રહો. આવા લોકોએ આવનારા વિશ્વની શક્તિઓ અને અનુભવોનો સ્વાદ ચાખ્યો છે. કારણ કે ઈશ્વરનું રાજ્ય ખાવા પીવામાં નથી પણ ન્યાયીપણું, શાંતિ અને પવિત્ર આત્મામાં આનંદ છે. તેથી ઈશ્વરને પસંદ પડે તેવી બાબતોમાં ખ્રિસ્તની સેવા કરો. એટલું જ નહીં, તેઓ ઇબ્રાહિમની જેમ એક પરિવાર તરીકે મળીને પોતાને પ્રોત્સાહિત કરે છે અને સ્વીકારે છે કે તેઓ આ પૃથ્વી પર અજાણ્યા અને યાત્રાળુ છે. જેમ કે તેઓ દુનિયાના ઘરોને મંડપ ગણીને આ દુનિયા કરતાં વધુ સારા દેશની ઈચ્છા રાખે છે, તે સ્વર્ગીય છે અને એવા શહેરની રાહ જોઈ રહ્યા હતા જેનો પાયો છે, જેનો નિર્માતા અને નિર્માતા ઈશ્વર છે. તેથી ચાલો આપણે પૂર્વ નિર્ધારિત કોઈ સારી વસ્તુ એટલે કે સ્વર્ગીય વસ્તુ માટે રાહ જોઈએ અને સ્વર્ગીય તરીકે જીવીએ. બીજું, સ્વર્ગીય લોકો તેમના ઈશ્વરને ઈશ્વર નહીં પણ પિતા કહે છે. કારણ કે જ્યારે ઈસુ આ દુનિયામાં આવ્યા ત્યારે તેમણે માણસને ઈશ્વર પિતા પ્રગટ કરવાની ઈચ્છા રાખી. જે લોકોએ તેમના સિદ્ધાંતો સાંભળ્યા તેમણે ઈશ્વરનો પિતા તરીકે પરિચય કરાવ્યો. તેમણે પોતાના લોકોને બિન-યહૂદીઓથી અલગ કર્યા અને તેમને તેમના સ્વર્ગીય પિતા કહ્યું. એટલું જ નહીં, ઈસુએ આ પૃથ્વી પર રહેતા હતા ત્યારે તેમણે ઈશ્વરને પિતા તરીકે બોલાવ્યા હતા. પાપના પ્રાયશ્ચિત માટે ક્રૂસ પર મૃત્યુ પામ્યા ત્યારે ઈસુએ ફક્ત એક જ વાર પિતાને ઈશ્વર તરીકે બોલાવ્યા. કારણ કે ઈસુને આપણા માટે ઈશ્વર દ્વારા પાપ બનાવવામાં આવ્યા હતા. ક્રૂસ પર આપણા પાપો ઉતાર્યા. જ્યારે તેણે પાપનું વેતન મૃત્યુ વહન કર્યું અને પાપી તરીકે મૃત્યુ પામ્યો, ઈશ્વરને પિતા કહી શકતા નથી, તેથી તેમણે ઈશ્વર તરીકે બોલાવ્યા. તેથી જે લોકો બિન-યહૂદી, દુનિયાવી અને પાપી તરીકે જીવશે તેઓ ઈશ્વરને ઈશ્વર કહેશે. સત્ય એ છે કે ઈશ્વરનું સ્વર્ગીય બાળક હંમેશા ઈશ્વરને પિતા કહેશે. ખાસ કરીને પ્રાર્થનામાં, જેમ કે ઈસુએ શીખવ્યું હતું કે આપણે પ્રાર્થના કરતી વખતે આપણા સ્વર્ગીય પિતા તરીકે બોલાવવા જોઈએ. આપણે પણ સ્વર્ગીય તરીકે જીવવું જોઈએ જેથી આપણે પણ હિંમતભર સ્વર્ગીય પિતા તરીકે બોલાવી શકીએ. ત્રીજું, સ્વર્ગીય લોકોએ તેમને ઈશ્વરના બાળકો માનીને જીવવું જોઈએ. કારણ કે આપણા ઈસુ ઈચ્છે છે કે આપણે પણ સંપૂર્ણ બનીએ જેમ આપણા સ્વર્ગીય પિતા સંપૂર્ણ છે. તેથી આપણે દુનિયા અને તેમાંની વસ્તુઓને પ્રેમ ન કરવો જોઈએ જેથી સ્વર્ગીય પિતા માટેનો આપણો પ્રેમ ખોવાઈ જાય. તેના બદલે ચાલો આપણી દૈવી સ્વભાવના ભાગીદાર બનીએ. વાસના દ્વારા દુનિયામાં જે ભ્રષ્ટાચાર છે તેનાથી છટકી ગયા છીએ. જેમ ઈસુએ ઉદાહરણ તરીકે કહ્યું છે કે જેઓ આપણને પ્રેમ કરે છે તેમનું પ્રેમ ન કરો, પણ તમારા દુશ્મનોને પ્રેમ કરો અને જેઓ આપણને સતાવે છે તેમના માટે પ્રાર્થના કરો જેથી તેઓ સ્વર્ગીય પિતાના પુત્રો બને. જેમ ઈસુ લુકના સુવાર્તામાં કહે છે તેમ, જેઓ આપણને ધિક્કારે છે તેમનું ભલું કરો, જેઓ અમને શાપ આપે છે તેમને આશીર્વાદ આપો. જે કોઈ તારો જબ્બો લઈ લે છે તેને તારો કોટ પણ ન આપ અને ફરીથી કંઈ પણની આશા રાખીને ઉધાર આપ.
ટૂંકમાં, તમે ઈચ્છો છો કે લોકો તમારી સાથે કરે, તમે પણ તેમની સાથે તે જ કરો. જેમ સ્વર્ગીય પિતા દયાળુ અને દયાળુ છે, તેમ સ્વર્ગીય લોકોએ પણ દયાળુ અને દયાળુ હોવું જોઈએ. તેથી પાપીઓ અને બિનયહૂદીઓ જેવા દુષ્ટ પાત્રો સાથે માણસની દુનિયાવી વાસના પ્રમાણે ન જીવો. તેથી ચાલો આપણે એવા લોકો તરીકે જીવીએ જેઓ પોતાને સંપૂર્ણ અને સ્વર્ગીય બનીને દુનિયાથી નિષ્કલંક રાખે છે. ચોથું, તેઓ ખ્રિસ્તમાં સ્વર્ગીય સ્થાનોમાં બધા આધ્યાત્મિક આશીર્વાદોથી આશીર્વાદિત છે. સ્વર્ગીય પિતાના સ્વર્ગીય આશીર્વાદ મોટા પુત્ર ઈસુ ખ્રિસ્ત દ્વારા પ્રાપ્ત થાય છે. પિતા આઇઝેકના આશીર્વાદ મેળવવા માટે નાના દીકરા યાકૂબે મોટા દીકરા એસાવનો જબ્બો પહેર્યો, વસ્ત્રની સુગંધથી તે આશીર્વાદિત થયો. તેમજ બાપ્તિસ્મા વખતે ખ્રિસ્ત સાથે જોડાવા માટે આપણે ખ્રિસ્તને પહેરીએ છીએ. આમ આપણે ઈશ્વર માટે ખ્રિસ્તની મીઠી સુગંધ છીએ. તેથી ઈશ્વર આપણને આશીર્વાદ આપે. તે આશીર્વાદ બધા આધ્યાત્મિક આશીર્વાદોથી સ્વર્ગીય આશીર્વાદ છે, ભૌતિક કે દુનિયાવી આશીર્વાદ નહીં. દુનિયાવી લોકોને ઈશ્વરના બાળકો કરતાં વધુ દુનિયાવી આશીર્વાદ મળે છે. તેથી સ્વર્ગીય લોકો માટેનો આશીર્વાદ ભૌતિક આશીર્વાદ નથી, તે ચોક્કસપણે સ્વર્ગીય આધ્યાત્મિક આશીર્વાદ છે. કારણ કે તેઓ ઈશ્વરના રાજ્યની શોધ કરે છે. ઈશ્વર તેમને ભૌતિક ભલાઈ આપે છે. એટલું જ નહીં કે ઈશ્વર તેમને ઈશ્વરનું રાજ્ય પણ આપવા માંગે છે. તેથી તેઓએ યાકૂબ જેવા બનવું જોઈએ, જેમણે ભૌતિક આશીર્વાદોને મહત્ત્વ ન આપ્યું. તેના બદલે ચાલો આપણે આધ્યાત્મિક આશીર્વાદો માટે પ્રાર્થનામાં ઈશ્વર સાથે પ્રયત્ન કરીએ. ચાલો આપણે પ્રાર્થના દ્વારા બધા આધ્યાત્મિક આશીર્વાદ પ્રાપ્ત કરીએ અને સ્વર્ગીય લોકો તરીકે જીવીએ. પાંચમું, સ્વર્ગીય લોકો દુન્યવી લોકોની જેમ દૈહિક ન હોવા જોઈએ, પરંતુ તેઓ આધ્યાત્મિક લોકો જેવા હોવા જોઈએ, જેઓ બધા સ્વર્ગીય આધ્યાત્મિક આશીર્વાદોનો અનુભવ કરે છે. કુદરતી દુનિયાવી લોકો ઈશ્વરના આત્માના સિદ્ધાંતને મૂર્ખ માને છે, તેથી તેઓ તેને પ્રાપ્ત કરી શક્યા નહીં, કારણ કે તે આધ્યાત્મિક રીતે સમજવું જોઈએ. તે તેમના માટે સમજવું શક્ય નથી. પરંતુ ઈશ્વરે આપણને શું આપ્યું છે તે જાણવા માટે જેમણે ઈશ્વર પાસેથી આત્મા મેળવ્યો છે, તેમને માણસના જ્ઞાન દ્વારા શીખવવામાં આવેલા શબ્દો દ્વારા નહીં, પરંતુ પવિત્ર આત્મા દ્વારા શીખવવામાં આવેલા શબ્દો દ્વારા આધ્યાત્મિક બાબતો સમજાવવામાં આવી છે. તેથી આધ્યાત્મિક બાબતો આધ્યાત્મિક લોકોને પ્રગટ થાય છે. તેઓ બધું જ પારખે છે. આમ આધ્યાત્મિક લોકો ઈશ્વરના આત્મા દ્વારા શીખવવામાં આવે છે અને આધ્યાત્મિક બાબતોને સમજીને વિકાસ પામે છે. જ્યારે ઇઝરાયેલીઓના બાળકોને તેમના અરણ્ય પ્રવાસમાં માન્ના ખવડાવવામાં આવતો હતો, ત્યારે ઈશ્વરે તેમને આધ્યાત્મિક સિદ્ધાંતો દ્વારા સ્વર્ગના અનાજથી પોષણ આપ્યું. આ આધ્યાત્મિક સિદ્ધાંતો સ્વર્ગીય છે. તેથી ચાલો આપણે સ્વર્ગીય સિદ્ધાંતો તરીકે જીવીએ. છઠ્ઠા, સ્વર્ગીય લોકો ક્યારેય પૃથ્વી પર તેમના માટે ખજાનો નહીં મૂકે. બીજી બાજુ તેઓ સ્વર્ગમાં ખજાનો ભેગો કરે છે, કારણ કે ઈસુ જે રસ્તો બતાવે છે એ છે કે તમારી પાસે જે કંઈ છે તે વેચી દો અને ગરીબોને આપો, તો જ તેઓને સ્વર્ગમાં ખજાનો મળશે. ઈસુએ પણ પોતાના શિષ્યો દ્વારા ગરીબોને કંઈક આપીને મદદ કરી. તેથી સ્વર્ગીય લોકો ગરીબોને યાદ કરીને ગરીબોને મદદ કરવા માટે પોતાને પ્રોત્સાહિત કરશે. તે સ્વર્ગમાં ખજાના તરીકે બદલાશે. એટલું જ નહીં, સ્વર્ગમાં તમારી પાસે વધુ સારું અને ટકાઉ ધન છે તે જાણીને તેઓએ પૃથ્વી પર પોતાની સંપત્તિના લૂંટને આનંદથી સ્વીકારવું જોઈએ. આગળ ચાલો આપણે પોતાને પ્રોત્સાહિત કરીએ અને ભગવાન પ્રત્યે ધનવાન બનવા માટે કાર્ય કરીએ. આ પૃથ્વી પર પોતાના માટે ખજાનો એકઠો કરીને મૂર્ખ ન બનીએ અને અચાનક આ પૃથ્વીનો આનંદ માણ્યા વિના છોડી દઈએ. તેથી તેમના આગમન સમયે ચાલો આપણે તેમની પાસેથી બદલો અને પુરસ્કાર મેળવીએ. આમ આપણે કાર્યોમાં પોતાને પ્રોત્સાહિત કરીએ અને સ્વર્ગીય લોકો તરીકે જીવીએ. સાતમું, આપણી નાગરિકતા આકાશમાં છે. ત્યાંથી પણ આપણે તારનારની એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તની રાહ જોઈએ છીએ. ઈસુ જે સ્વર્ગમાં ગયા એ જ રીતે તે સ્વર્ગમાં ગયા એ જ રીતે આવશે, જે આપણી આશા અને વિશ્વાસ છે. આ દુનિયા છોડીને સ્વર્ગમાં ખ્રિસ્ત સાથે રહેવાની ઈચ્છા રાખવી એ ઘણું સારું છે. તેથી આધ્યાત્મિક વ્યક્તિ તે શુભ દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે, જેથી ખ્રિસ્ત ફરીથી આવે અને તેમને પોતાની પાસે ભેગા કરે. જેઓ તેની રાહ જુએ છે તેમને બીજીવાર મુક્તિ માટે દેખાશે. જ્યારે તે પ્રગટ થશે ત્યારે આપણે તેના જેવા થઈશું. અથવા જે સ્વર્ગીય છે તે સ્વર્ગીયની જેમ જીવશે, તે સ્વર્ગીયની છબી ધારણ કરશે. સ્વર્ગીય શરીર ધરાવતા સ્વર્ગમાં ઈશ્વર સાથે સદાકાળ મહિમાવન રહેવું. તેથી આપણે ઈસુ જેવા દુનિયાવી નથી, તેથી આપણા ઈશ્વર આપણને આ અનુભવો સાથે સ્વર્ગીય લોકો તરીકે જીવવા માટે મદદ કરે.